નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું સ્વાધ્યાયન પોથી ધોરણ 9 ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન જાણીશું. વિદ્યાર્થી મિત્રો, જો ચેનલમાં સૌપ્રથમ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો એમાં ભાગ 5માં ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન એમ કુલ 5 વિષય આપ્યા છે. એમ આપણે ગુજરાતી વિષયનું અત્યારે આપણે પાઠોનું સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 19 છે પપ્પા હવે ફોન મૂકું. એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈશું. વિભાગ એ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. એના જવાબ આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો, જોઈને આપણે લખી લઈશું. ત્યારબાદ આગળ વધશું. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા જવાબ આપેલો છે પપ્પા હવે ફોન મૂકું ગીત કાવ્ય ખાલી જગ્યા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વેળા. વેળા નામનું કાવ્ય સંગ્રહ હતું, એમાંથી આ ગીત કાવ્ય લેવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો, પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં દીકરી માતાને ખાલી જગ્યા તરીકે ઓળખાવે છે. જવાબ છે ભૂલકણી. માતાને એક ભૂલકણી તરીકે ઓળખાવે છે. આગળ વધશું વિદ્યાર્થી મિત્રો, ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 5, દીકરીનો તહુકો કોઈ ડાળખીઓથી ગુંજે છે. જવાબ છે દીકરીનો ટહુકો એસટીડીની ડાળીથી ગુંજે છે. પ્રશ્ન નંબર 6 છે દીકરીની હોસ્ટેલ કાંટા જેવી શા માટે લાગે છે. એનો જવાબ છે હોસ્ટેલનું જીવન કાંટા જેવું અઘરું હોવાથી દીકરીની હોસ્ટેલ કાંટા જેવી લાગે છે. હવે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7, એસટીડીનું પૂરું નામ જણાવો. એનો જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 8, દીકરી પપ્પાને જિદ્દી શા માટે કહે છે. એનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો આપેલો છે. આગળ વધશું વિદ્યાર્થી મિત્રો, આપણે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો વિદ્યાર્થી મિત્રો આપણે લખી લઈશું. અહીંયા પ્રશ્ન નંબર 10, જાજી વાતુના ગાડા ભરાય શબ્દો દ્વારા દીકરી શું કહેવા માંગે છે. એનો જવાબ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ આપણે લખી લઈશું ધીરે ધીરે. પ્રશ્ન નંબર 21, નીચે આપેલા પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તરો લખો. પ્રશ્ન નંબર 12, પપ્પા હવે ફોન મૂકું કાવ્યના આધારે તમે અનુભવેલા હોસ્ટેલ જીવનના સ્મરણો વર્ણન કરો. અથવા પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં વ્યક્ત થતું દીકરીનું દૃઢ મનોબળ તમારા શબ્દોમાં લખો. હવે અહીંયા જે દીકરીનું દૃઢ મનોબળ થતું એ આપણા શબ્દોમાં લખવાનું રહેશે. તો અહીંયા જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તો એને સંપૂર્ણ આપણે સ્વાધ્યાયન પોથીમાં લખી લઈશું. પ્રશ્ન વધે, પપ્પા હવે ફોન મૂકું ગીત કાવ્યના ભાવાર્થ તમારા શબ્દોમાં સ્પષ્ટ કરો. ભાવાર્થ એનો શું ભાવાર્થ છે એ આપણા શબ્દોમાં સ્પષ્ટ કરવાનો.
વિભાગ સી વ્યાકરણ વિભાગ જોઈશું વિદ્યાર્થી મિત્રો. સંપૂર્ણ વ્યાકરણના જવાબો આપેલા જ છે. વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો અહીંયા લખી લઈશું વિદ્યાર્થી મિત્રો. જો વિડીયોમાં સૌપ્રથમ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરવાનું ભૂલતા નહીં. વિભાગ ડી લેખન વિભાગ. નિબંધ દીકરી ઘરની દીવડી એના વિશે સંપૂર્ણ નિબંધ લખેલો છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 23. સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર, માનવતાનો દુશ્મન ભ્રૂણ હત્યા. સંપૂર્ણ જવાબ આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈ રહ્યા છે. અહીંયા પાઠ નંબર 19 પપ્પા હવે ફોન મૂકવાનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થઈ છે વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ.